રાજકોટથી ભારત બિલ્ડકોન 2027ના રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વન નેશન વન એક્સપોની થીમ સાથે આગામી 3 થી 6 જૂન 2027 દરમિયાન નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે આ એક્સપો યોજાશે, જે ભારતીય બિલ્ડિંગ મટીરિયલ્સ અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે। દેશનું કન્સ્ટ્રક્શન સેક્ટર જીડીપીમાં આશરે 9% ફાળો આપીને 51 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે। આ અભિયાન દ્વારા મેન્યુફેક્ચરર્સ, એમએસએમઈ, બિલ્ડર્સ અને આ સાથે જ આંતરરાષ્ટ્રીય ખરીદદારોને એક જ મંચ પર જોડીને બ્રાન્ડ ભારતને વૈશ્વિક સ્તરે લઈ જવાનો સંકલ્પ લેવાયો છે। નમસ્કાર। રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની વાત કરું તો એસોસિએશન લગભગ 2011માં અમે સ્થાપના કરી હતી અને ઓલમોસ્ટ 15 વર્ષ થયા છે। એસોસિએશનમાં 450 કરતાં વધારે મેમ્બરો છે અને એસોસિએશન મેમ્બરને અવેરનેસ તથા મેમ્બરનો ગ્રોથ કેવી રીતે થાય એવી અલગ અલગ એક્ટિવિટી કરે છે, જેમ કે ગવર્મેન્ટ તરફથી મળતા અલગ અલગ લાભો, નવા આવતા ગવર્મેન્ટના કાયદામાં સર્ટિફિકેટો, ફોરેન બજારોમાં રાજકોટ હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની પ્રોડક્ટો કેવી રીતે પહોંચે એના માટે થતા અલગ અલગ એક્ઝિબિશનો, ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ અલગ અલગ જેટલા એક્ઝિબિશન થાય છે એમાં મેક્સિમમ રાજકોટ હાર્ડવેર એસોસિએશન પાર્ટિસિપેટ કરે છે અને મેમ્બરનો ગ્રોથ કેવી રીતે થાય એવા અલગ અલગ પ્રયત્નો કરે છે। મેઇન જે ભારત બિલ્ડકોનનું વિઝન છે અને પર્પઝ છે, એ પર્પઝ છે કે ભારતની અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝની અંદર જે એક્ઝિબિશનો થાય છે એ અલગ અલગ પ્રોડક્ટ વાઇઝ એક્ઝિબિશન થાય છે। જ્યારે આપણી ઇન્ડસ્ટ્રી છે એ ખાલી ભારત માટે નહીં પણ વિશ્વ માટે મેઇન 3 જરૂરિયાત હોય લોકોની: રોટી, કપડાં અને મકાન। તો એની જે ત્રીજી જરૂરિયાત છે મકાન, એ મકાન પહેલાં બેઝિક જરૂરિયાત હતી। હવે એ જે જરૂરિયાત છે એ લેગેસીની અંદર એ જે જરૂરિયાત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે। ત્યારે ભારતની અંદર પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગ્રોથ છે બહુ મોટો થવાનો છે। હવે અમને જે ગેપ દેખાણો ઇન્ડસ્ટ્રીઝની અંદર કે અલગ અલગ જ્યારે સેક્ટર્સના એક્ઝિબિશન થાય છે ત્યારે એ સ્ટ્રેન્થ, આપણે ભારતની જે સ્ટ્રેન્થ છે એને ભારત અને વિશ્વ સુધી ક્યાંક ને ક્યાંક બતાવવામાં આપણે એટલા સક્ષમ નથી રહ્યા। કારણ કે એક બિલ્ડર હોય, કોઈ એક આર્કિટેક્ટ હોય કે કોઈ ટ્રેડર્સ હોય, તો એમને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલની અંદર લાગતી દરેક પ્રોડક્ટ છે એ એમના માટે ખૂબ જરૂરી છે। તો જ્યારે કોઈ એક પ્રોડક્ટ સ્પેસિફિક એક્ઝિબિશન થતું હોય તો એનો ઇન્ટરેસ્ટ એટલો ક્રિએટ ન થાય।